એકવાર માયાવી નામનો એક ભયંકર રાક્ષસ રાત્રે કિષ્કિંધા આવ્યો અને બાલીને યુદ્ધ માટે લલકાર્યો. ક્રોધિત બાલી તેને મારવા દોડ્યો. રાક્ષસ ડરીને એક ઊંડી ગુફામાં ઘૂસી ગયો. બાલીએ પોતાના નાના ભાઈ સુગ્રીવને ગુફાના દરવાજે પહેરો ભરવાનું કહ્યું અને પોતે ગુફામાં ગયો. 1 મહિના સુધી કોઈ બહાર ન આવ્યું અને અચાનક ગુફામાંથી ભયંકર ગર્જનાઓ સંભળાઈ અને લોહીની ધાર બહાર આવી. સુગ્રીવને લાગ્યું કે રાક્ષસે બાલીને મારી નાખ્યો છે. રાક્ષસ બહાર ન આવી શકે તે માટે સુગ્રીવે ગુફાનું મોં એક વિશાળ પથ્થરથી બંધ કરી દીધું અને પાછો ફરીને રાજા બની ગયો. પરંતુ વાસ્તવમાં બાલીએ રાક્ષસને માર્યો હતો. જ્યારે બાલી પથ્થર હટાવીને બહાર આવ્યો અને સુગ્રીવને રાજગાદી પર બેઠેલો જોયો, ત્યારે તેને લાગ્યું કે સુગ્રીવે સત્તાના લોભમાં તેની સાથે દગો કર્યો છે. ક્રોધમાં આવીને બાલીએ સુગ્રીવને મારીને રાજ્યની બહાર કાઢી મૂક્યો અને તેની પત્ની રૂમાને પોતાની પાસે રાખી લીધી. સુગ્રીવે ઋષ્યમુખ પર્વત પર આશ્રય લીધો અને ભગવાન રામની મદદ માંગી. રામ જાણતા હતા કે બાલીને સામસામેના યુદ્ધમાં હરાવવો અશક્ય છે, કારણ કે તેની સામે જવાથી રામની અડધી શક્તિ પણ બાલીમાં જતી રહે. સુગ્રીવે જઈને બાલીને યુદ્ધ માટે પડકાર્યો. બંને ભાઈઓ વચ્ચે ભયંકર મલ્લયુદ્ધ શરૂ થયું. જ્યારે બાલી સુગ્રીવ પર ભારે પડવા લાગ્યો અને સુગ્રીવના જીવ પર જોખમ આવ્યું, ત્યારે ભગવાન રામે એક ઝાડની પાછળ છુપાઈને બાલીની છાતીમાં તીર માર્યું. આ રીતે ભગવાન રામે બાલીનો ઉદ્ધાર કર્યો અને સુગ્રીવને તેનું રાજ્ય પાછું અપાવ્યું.